like a Hellcat. चलो भाई, some properties of triangle. तो first one property, isosceles triangle. तो कोई भी ट्रायंगल ને આપણે isosceles triangle ક્યારે કન્સિડર કરીએ જ્યારે for any triangle એની બંને સાઈડ કોઈ બી બે સાઈડ સેમ હોય then it is called isosceles triangle. જેમ કે ફોર એક્ઝામ્પલ આ ફિગર 7.24 જુઓ તો એની અંદર આ બંને સાઈડની મેઝરમેન્ટ સરખું છે 3.5 3.5. So we can say that it is an isosceles triangle and isosceles triangle કહેવાય. તો isosceles triangle એટલે શું? તો એની બે સાઈડ સેમ હશે, કોઈ બી બે હોઈ શકે. that is not necessary કે AB અને AC જ હોય. AB અને BC સરખા હોય તો પણ isosceles કહેવાય. AC અને BC સરખા હોય તો પણ isosceles કહેવાય. ઓકે, એટલે isosceles triangle that means કોઈ બી બે સાઈડ સેમ હશે ટ્રાયંગલ ની then it is called isosceles triangle. ઓકે, નેક્સ્ટ ઇઝ હવે કોઈ બી isosceles triangle હોય તો એની જે બે સાઈડ ઇક્વલ હોય એના અપોઝિટ એંગલ્સ ઇક્વલ હશે. એટલે અહીંયા આપણને શું આપેલું છે કે AB અને AC સરખા છે. તો આ AB અને AC સરખા છે એટલે AB નો ઓપોઝિટ એંગલ જોઈએ તો AB નો ઓપોઝિટ એંગલ C થશે અને AC નો ઓપોઝિટ એંગલ B થશે. એટલે આ બે એંગલ ઇક્વલ હશે. જો કોઈ બી ટ્રાયંગલ આઇસોસેલેસ ટ્રાયંગલ હોય તો એની જે બે સાઈડ ઇક્વલ હશે એના અપોઝિટ એંગલ્સ ઇક્વલ થશે. એટલે સપોઝ ટુ AB અને BC સરખા હોત તો AB નો ઓપોઝિટ એંગલ એટલે એંગલ C અને BC નો ઓપોઝિટ એંગલ એટલે એંગલ A સરખો થાત એ વખતે. ઓકે, એટલે જે બે સાઈડ ઇક્વલ હોય એના અપોઝિટ એંગલ્સ ઇક્વલ હશે. હવે એનો થિયરમ છે, થિયરમ નંબર 7.2. Theorem 7.2 is angles opposite to the equal side of isosceles triangle are equal. એટલે કોઈ બી isosceles triangle છે તો એના opposite angles equal હશે એવું પ્રૂવ કરવાનું છે આપણે. તો અહીંયા isosceles triangle એટલે બે સાઈડ ઇક્વલ લેવાની છે. તો we have taken that કે અહીંયા AB અને AC સરખા જેવું કન્સિડર કરીએ કે let AB is equals to AC. હવે આપણને પ્રૂવ શું કરવું છે? તો પ્રૂવ કરવું છે મને એંગલ B અને એંગલ C સરખા થાય એવું મને પ્રૂવ કરવું છે. તો એંગલ B is equal to એંગલ C થાય એવું મને પ્રૂવ કરવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જો અહીંયા આગળ AD ફોર્મ કર્યું અને હવે હું એવું બતાવી દઈશ કે આ બે ટ્રાયંગલ, કયા બે ટ્રાયંગલ? ABD એન્ડ ACD બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ છે by some congruency. So we can say that કે CPCT થી corresponding parts of corresponding parts of congruent triangle are congruent. Okay, એટલે સ્ટાર્ટ કરીએ. Bisector of A draw કર્યું and let D be the point of intersection of bisector of A. એટલે first of all bisector draw કર્યું છે. તો bisector of A, sure, let's say this is triangle ABC. A triangle ABC છે. હવે we are given that કે આમાં બે સાઈડ ઇક્વલ છે because isosceles triangle છે એટલે AB equal to AC that is given. આ આપેલું છે અને મને પ્રૂવ એવું કરવું છે કે એંગલ B અને એંગલ C ઇક્વલ થશે. એટલે આપણે એક કામ કરીએ કે એંગલ A નો બાયસેક્ટર ડ્રો કરીએ which cuts opposite side in some point D. એટલે અહીંયા આગળ opposite side ને let's say D point માં કટ કરે છે. આ ટાઈપનો કોઈ બાયસેક્ટર ડ્રો કર્યો છે. હવે એંગલ A નો બાયસેક્ટર છે એટલે આ એંગલ અને આ એંગલ બંને સરખા થશે. ઓકે, એટલે AD is the bisector of angle A. એટલે આપણે શું કહી શકીએ કે BAD angle is equals to angle CAD. એંગલ BAD અને એંગલ CAD સરખા થશે. તો હવે જો ટ્રાયંગલ ABD અને ટ્રાયંગલ ABC કન્સિડર કરું
So in triangle ABD and triangle ACD, triangle ABD અને ACD કન્સિડર કરીએ એટલે આ સાઈડ વાળો ટ્રાયંગલ અને આ સાઈડ વાળો ટ્રાયંગલ, તો એ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ કહેવાશે. Triangle ABD is congruent to triangle ACD. કેવી રીતે સર? તો અહીંયા જો AD is common side એટલે AD equal to AD તો થવાનું જ છે. તો AD equal to AD because AD is a common side. અહીંયા side આ બે સાઈડ ઇક્વલ છે અને આ ઇન્ક્લાઇન્ડ કરેલો એંગલ ઇક્વલ છે. તો બાય SAS કોંગ્રુઅન્સી આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ થાય. હવે જો બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ થાય તો બાય સિપિસિટી એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી થવાનું, સિપિસિટી. તો આપણે એ જ પ્રૂવ કરવું હતું કે એંગલ બી અને એંગલ સી સરખા થાય છે. તો વી હેવ પ્રૂવડ કે એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી. That's it. Next is theorem 7.3. So 7.3 theorem, the sides of opposite to equal angles of a triangle are equal. એટલે આનાથી ઊંધું છે કે ટ્રાયંગલ ની અંદર કોઈ બી બે એંગલ ઇક્વલ હોય, લાઈક આ 50 છે, આ 50 છે. તો અગર બે એંગલ્સ ઇક્વલ હશે તો એની અપોઝિટ સાઈડ પણ ઇક્વલ થશે. ચલો હવે એક્સરસાઇઝ 7.2 ક્વેશ્ચન નંબર 1. In an isosceles triangle ABC, the triangle ABC આપેલો છે which is an isosceles triangle. તો આ થયું તમારું ABC with AB equal to AC. એટલે AB અને AC equal છે એવું આપેલું છે. Bisector of angle B and C intersect each other at O. Join AO and show that OB equal to OC and AO bisect angle A. બાયસેક્ટર છે. કોના બાયસેક્ટર છે? તો એંગલ બી નો અને એંગલ સી નો બાયસેક્ટર છે. એટલે એંગલ બી ને અને એંગલ સી ને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે જેવું આપેલું છે. ઓકે, તો આ ટાઈપનું કંઈક બનતું હશે ડાયાગ્રામ. A bisector of angle B and angle C. They intersect each other at O. એટલે અહીંયા O છે. હવે જોઈન AO એટલે A થી O જોઈન કરવાનું છે અને A થી O જોઈન કરીને આપણે શું બતાવવાનું છે? તો A અને O જોઈન કરો and show that first of all OB equal to OC થવું જોઈએ. એટલે we need to prove that OB equal to OC આ આપણે પ્રૂવ કરવાનું છે. OB અને OC સેમ થશે. પછી બીજું શું પ્રૂવ કરવાનું છે કે આ જે OA છે એ એંગલ A ને બાયસેક્ટ કરશે એવું પ્રૂવ કરવાનું છે. તો સ્ટાર્ટ વિથ ફર્સ્ટ વન. AB equal to AC આપેલું છે, that is given to us. અને અગર બે સાઈડ ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ્સ ઇક્વલ હશે. એટલે AB નો અપોઝિટ એંગલ કયો? તો આ આખો એંગલ AB નો અપોઝિટ એંગલ એટલે ACB એન્ડ AC નો અપોઝિટ એંગલ કયો? તો એંગલ ABC. આ બંને ઇક્વલ થશે. થિયરમ 7.2. ઓકે, એવું બાજુમાં આની જગ્યાએ તમે એમ લખી નાખો કે AB equal to AC, therefore opposite angles are equal તો પણ ચાલે. તો અહીંયા આગળ હવે OB જે છે અને OC જે છે એ બાયસેક્ટર છે. હવે જો આ આખા એંગલ ઇક્વલ હોય તો એના હાફ હાફ કરી નાખું બંને સાઈડ પર તો એ પણ ઇક્વલ જ થાય. એટલે ઇન શોર્ટ બંને સાઈડ પર હાફ કરું તો હાફ એંગલ ABC is equal to half angle ACB આવું લખીએ તો ચાલે. કારણ કે એંગલ ABC 70 હોય તો એનો હાફ એટલે 35 થાય. એ જ રીતે એંગલ ACB 70 હોય તો આ પણ હાફ એટલે 35 થાય. 70 equal to 70 હોય તો 35 is equal to 35 થવું જોઈએ. આ એક એક્ઝામ્પલ આપ્યું મેં કે અગર એંગલ્સ ઇક્વલ હશે તો એના હાફ કરીએ તો એ પણ ઇક્વલ જ થાય. ઓકે, હવે half of angle ABC is equal to half of angle ACB. So we can say that
કે હાફ ઓફ એંગલ એબીસી એટલે એબીસી એંગલ નું હાફ એટલે આ ઓબી જે છે બાયસેક્ટર છે, તો એનું હાફ એટલે હું કહી શકું કે એંગલ અહીંયા જે બનશે એ ઓબીસી એંગલ આ વાળો અને એંગલ અહીંયા જે બનશે એ એટલે એંગલ ઓસીબી વાળો આ એંગલ આ બે ઇક્વલ થવાના. તો એંગલ OBC is equals to angle OCB because OB and OC are bisector. આ બાયસેક્ટર છે. હવે ટ્રાયંગલ OBC કન્સિડર કરું તો ઇન ટ્રાયંગલ OBC મેં શું પ્રૂવ કર્યું કે આ બે એંગલ ઇક્વલ છે. કયા બે એંગલ? તો એંગલ OBC એન્ડ એંગલ OCB ઇક્વલ છે. ઓકે, તો થિયરમ હમણાં જ કર્યો કે અગર બે એંગલ ઇક્વલ હોય તો એની અપોઝિટ સાઇડ્સ ઇક્વલ થાય. એટલે એંગલ કયા બે ઇક્વલ આપણે પ્રૂવ કર્યા? તો એંગલ OBC ઇઝ ઇક્વલ ટુ એંગલ OCB લીધું, તો OBC ની અપોઝિટ સાઇડ એટલે આ થઈ, આ સાઇડ OC થઈ, OBC ની અપોઝિટ સાઇડ, અને એંગલ OCB લઉં તો એની અપોઝિટ સાઇડ કઈ થઈ? તો OB થઈ. ઓકે, એટલે બાય થિયરમ 7.3 બે સાઇડ ઇક્વલ થવાની, અપોઝિટ સાઇડ્સ ઇક્વલ હોય અગર બે એંગલ ઇક્વલ હોય તો. એટલે OB ઇક્વલ ટુ OC પ્રૂવ થઈ ગયું ફર્સ્ટ વાળો પાર્ટ. આમાં કોઈને કઈ તો એંગલ હાફ એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ હાફ એંગલ ACB છે અને OB બાયસેક્ટર છે, તો વી કેન ઓલ્સો સે ધેટ ફ્રોમ વન શું કહી શકાય કે હાફ કરીએ કોનું? એંગલ એબીસી નું. તો એંગલ એબીસી નું હાફ કરો એટલે ઓબીસી પણ બને અને એબીઓ પણ બને. તો ફ્રોમ વન એંગલ એબીઓ ઇઝ ઇક્વલ ટુ એંગલ એસીઓ થવાનું, કારણ કે એ જ રીતે અહીંયા આગળ કે આનું હાફ કરો તમે તો આ વાળો એંગલ બી લઈ શકો. ઓકે, ફર્ધર હવે જુઓ અહીંયા ઇન ટ્રાયેંગલ કયા બે ટ્રાયેંગલ? તો ટ્રાયેંગલ AOB એન્ડ ટ્રાયેંગલ AOC. AOB અને AOC ટ્રાયેંગલ લઈ લઈએ આપણે. તો ફોર ટ્રાયેંગલ AOB એન્ડ AOC આપણે શું લખી શકીએ? તો AB ઇક્વલ ટુ AC આ આપેલું છે, આઇસોસેલેસ છે, અને સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચનમાં જ આપેલું છે, આ ગિવન છે. We have proved that શું પ્રૂવ કર્યું આપણે કે એંગલ AOB is equal to એંગલ AOC. ઓકે, આ પ્રૂવ કર્યું આપણે. અને ફર્ધર આપણે બીજું બી કંઈક પ્રૂવ કર્યું, આ OB is equal to OC પ્રૂવ કર્યું. તો અગર OB ઇક્વલ ટુ OC હોય એટલે આ સાઈડ ઇક્વલ છે, આ બે સાઈડ ઇક્વલ છે, એનો વચ્ચેનો એંગલ ઇક્વલ છે, તો બાય SAS કોંગ્રુઅન્સી આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થવાના. કયા બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થવાના? તો ટ્રાયેંગલ ABO સોરી હા ટ્રાયેંગલ ABO અને ટ્રાયેંગલ ACO કોંગ્રુઅન્ટ થશે બાય SAS. તો ટ્રાયેંગલ ABO is congruent to triangle ACO by SAS. તો હવે SAS થી આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થઈ ગયા, તો અકોર્ડિંગ ટુ ધી CPCT આપણે શું કહી શકીએ કે એના જે આ એંગલ હશે એ એંગલ પણ ઇક્વલ હશે. એટલે કયા બે એંગલ ઇક્વલ થશે? તો એંગલ BAO is equal to એંગલ CAO by CPCT. બરોબર, તો by CPCT એંગલ BAO is equal to એંગલ CAO CPCT. હવે આ
इक्वल થઈ ગયા આ બે ઇક્વલ હોય તો આ જે OA છે એ શું કહેવાય બાયસેક્ટર કહેવાય so therefore AO bisect angle A પ્રૂવ થઈ ગયું આ જ પ્રૂવ કરવાનું હતું question number 2 in triangle ABC AD is a perpendicular bisector of BC show that triangle ABC is an isosceles triangle ABC isosceles triangle prove કરવાનો છે in which AB equal to AC એટલે in short આપણે prove આવું કરવાનું છે કે AB અને AC બંને સેમ થશે હવે AD is perpendicular bisector word use કર્યો છે એમણે એટલે આપણને આપેલું છે શું કે આ બે સાઈડ સેમ હશે અને perpendicular છે એટલે આ 90 ડિગ્રી થશે જો બહુ જ ઈઝી સમ છે અહીંયા આગળ AD is perpendicular bisector ઓકે હવે perpendicular bisector હોય bisector word use કરેલો છે એટલે હું એવું લખી શકું કે BD is equal to CD થશે furthermore it is perpendicular હવે perpendicular હોય તો આપણને ખબર છે કે 90 ડિગ્રી થાય અને ક્લિયરલી ડાયાગ્રામમાં દેખાઈ બી છે કે 90 ડિગ્રી બનાવીને એ લોકોએ આપેલો છે okay therefore angle ADB is equals to 90 degree હવે આ perpendicular છે BC જોડે તો એંગલ ADB પણ 90 થાય અને એંગલ ADC પણ 90 થાય and angle ADC is equals to 90 degree આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો જો હવે એંગલ ADB is equals to 90 and angle ADC પણ 90 હોય so I can say that angle ADB is equal to angle ADC આ બંને સેમ છે હવે આ બે ટ્રાયેંગલ કન્સિડર કરીએ આપણે તો ઇન ટ્રાયેંગલ ADB and triangle ADC આ ટ્રાયેંગલ ABD કેવો કહો કે ADB કહો ADB and ADC જોઈએ આપણે તો આ બંને ટ્રાયેંગલમાં શું થયું આપણી જોડે તો BD equal to CD છે એટલે આ એક સાઈડ ઇક્વલ થઈ આ જે AD છે AD is a common side તો AD એ બંનેની common side છે તો અહીંયા આગળ આપણે સ્પેસિફાઈ કરી દઈએ કે AD is equal to AD because common side and angle ADB is equal to angle ADC તો આને હું રિઝલ્ટ નંબર 1 આપી દઉં આને રિઝલ્ટ નંબર 2 આપી દઉં અને આને રિઝલ્ટ નંબર 3 આપી દઉં તો બાય 1 2 and 3 આપણે શું કહી શકીએ કે આ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ હશે કેમ તો જો સાઈડ એંગલ અને સાઈડ તો SAS કોંગ્રુઅન્સી પ્રૂવ થાય છે okay therefore triangle ADB is congruent to triangle ADC by SAS મને શું પ્રૂવ કરવાનું હતું કે AB equal to AC પ્રૂવ કરવાનું હતું તો જો તો અહીંયા ફર્સ્ટ અને લાસ્ટ લઉં તો AB બને તો એની સામે અહીંયા ફર્સ્ટ અને લાસ્ટ લઉં તો AC બને તો therefore AB equal to AC કેવી રીતે તો CPCT तो अगर AB equal to AC होय तो we have proved that कि triangle ABC is isosceles so triangle ABC is an isosceles triangle third sum triangle ABC is an isosceles triangle in which altitudes BE and CF are drawn to the equal sides AC and AB respectively એટલે જે ડાયાગ્રામ આપ્યું છે એવી રીતે then show that these altitudes are equal હવે altitudes એટલે perpendicular હશે અને isosceles triangle already આપણને આપેલો છે કે isosceles triangle છે ક્વેશ્ચન સમજાય એટલે equal sides કઈ લેવાની છે તમારે તો AC and AB are equal sides એ પણ ક્લેરિફાઈ કરેલું જ છે ઓકે અહીંયા સુધી કઈ ક્વેશ્ચનમાં કઈ ડાઉટ હોય તો બોલો
we are given that it is isosceles triangle with equal side AC and AB, એટલે AB equal to AC, that is given to us, આ given છે. ઓકે, હવે જો અહીંયા આગળ sides equal હોય તો એના opposite angles પણ equal હોય. થિયરમ નંબર 7.2, એટલે એંગલ B is equal to એંગલ C થાય, થિયરમ 7.2. ઓકે, હવે શું આપેલું છે તો આપણને અહીંયા 90 ડિગ્રી આપેલું છે, કીધું નથી, એલ્ટિટ્યુડ કીધું છે, એટલે આપણને ખબર પડવી જોઈએ કે એલ્ટિટ્યુડ ક્યારે બને, જ્યારે અપોઝિટ સાઈડને 90 ડિગ્રી પર ઇન્ટરસેક્ટ કરતું હોય. એટલે અહીંયા વર્ટેક્સમાંથી પાસ થાય ને અપોઝિટ સાઈડ પર 90 ડિગ્રી બનાવે, એટલે એ રાઈટ એંગલ બનવાના. તો અહીંયા રાઈટ એંગલ કયા છે તો BEC રાઈટ એંગલ છે અને CFB રાઈટ એંગલ છે. તો હું આવું કહી શકું કે એંગલ BFC is equal to angle CEB. Both are right angle, otherwise both are 90 degree perpendicular છે એટલે. ઓકે, તો અગર એંગલ BFC is equal to angle CEB થતું હોય તો હું આવું લખી શકું એંગલ FBC is equals to angle ECB. કેમ એવું લખાય તો FBC એટલે કયો એંગલ થાય છે એ જુઓ. એંગલ FBC એટલે આ એંગલ થયો, તો એંગલ FBC એટલે એંગલ B જ થયો, અને એંગલ ECB એટલે એંગલ C જ થયો. તો એ તો આપણને ઓલરેડી આપેલા જ છે. ઓકે, એટલે આપણે ઘુમાઈ ફિરાઈને એનું એ જ યુઝ કરીએ છીએ. એટલે અહીંયા રીઝનમાં લખી નાખીએ કે એંગલ B ઇઝ ઇક્વલ ટુ એંગલ C આપેલું છે, એટલે એંગલ B કહું કે એંગલ FBC કહું, બંને એક જ થાય. હવે આ જે BC છે એ BC બંને ટ્રાયેંગલમાં આવે છે. કયા ટ્રાયેંગલમાં તો BCF અને BCE બંને ટ્રાયેંગલમાં BC તો છે જ, એટલે BC ઇક્વલ ટુ BC કહેવાય, કોમન સાઈડ. તો અહીંયા શું થયું, જો બે એંગલ ઇક્વલ છે, એક આ એંગલ અને એક આ એંગલ, અને એક સાઈડ ઇક્વલ છે. તો એંગલ સાઈડ થઈ ગયું, કારણ કે ઇન્ક્લુડેડ એંગલ અને બે સાઈડ એવું નથી, એન્ડના બે એંગલ અને વચ્ચેની ઇન્ક્લુડેડ સાઈડ એવું પણ નથી. અહીંયા આગળ એંગલ બે છે અને સાઈડ એક છે. તો બાય AAS થિયરમ, otherwise by AAS congruency, triangle BFC is congruent to triangle CEB because AAS congruency rule. તો અગર AAS congruency rule થી આ બે congruent થતા હોય તો therefore by CPCT we can see that કે BE is equal to CF. BE એટલે આ બે લીધા છે તો અહીંયાથી આ બે લેવા પડે, તો BE equal to CF આવું આપણે કહી શકીએ. કેવી રીતે તો CPCT થી. અને આ જ આપણે પ્રૂવ કરવાનું હતું કે altitudes are equal, તો BE અને CF જે છે એ જ altitude છે. ચલો ક્વેશ્ચન નંબર 4 જો. Triangle ABC is a triangle with altitudes BE and CF. Two sides AC and AB are equal. એટલે આમાં ઊંધું છે, એલ્ટિટ્યુડ્સ ઇક્વલ આપેલી છે AB અને AC સાઈડ પરની એલ્ટિટ્યુડ્સ. then show that triangle ABE and triangle ACF are congruent, એ મારે બતાવવાનું છે. furthermore AB equal to AC prove કરવાનું છે, એટલે like that triangle ABC is an isosceles triangle. હવે એવું પણ પોસિબલ છે કે તમને AB equal to AC પ્રૂવ કરો એવું ના કે, અને એવું કહી દે કે ટ્રાયેંગલ ABC is an isosceles triangle એવું પ્રૂવ કરો, તો પણ તમારે એની એ જ વસ્તુ પ્રૂવ કરવાની છે, ધ્યાન રાખજો. તો ટ્રાયેંગલ ABE લઈ લઈએ.
in triangle ABE and triangle ACF લઈ લઈએ તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપેલું છે શું આપણને બે એલ્ટિટ્યુડ્સ ઇક્વલ આપેલી છે એટલે BE ઇઝ ઇક્વલ ટુ CF આ ગીવન છે બે એલ્ટિટ્યુડ્સ ઇક્વલ છે ફર્ધર જેમ હમણાં કીધું એમ કે આ એંગલ કોમન છે એંગલ A ઇક્વલ ટુ એંગલ A હવે એંગલ A ઇક્વલ ટુ એંગલ A ને મોર સ્પેસિફિકલી આપણે એંગલ BAE અને એંગલ CAF એવું કહી દઈએ તો પણ ચાલે તો એંગલ BAE is equal to angle CAF common angle ઓકે તો ફર્ધર આ થયું બીજું એલ્ટિટ્યુડ છે એટલે 90 ડિગ્રી થવાના કયા એંગલ 90 ડિગ્રીમાં ઇક્વલ થશે તો એંગલ BEA અંદરનો એંગલ લઉં છું કારણ કે આપણે અંદરના ટ્રાયેંગલ જોઈએ છે આ જે નાના નાના ટ્રાયેંગલ છે એટલે અગર આ 90 આપેલું હોય આપણને અહીંયા આગળ તો અહીંયા બાય ડિફોલ્ટ આ 90 થઈ જાય કારણ કે પરપેન્ડિક્યુલર એટલે બંને સાઈડ પર 90 90 કહી શકાય આ પણ 90 થઈ જાય ઓકે એટલે કયા બે એંગલ 90 ડિગ્રી થવાના તો એંગલ BEA is equal to angle CFA both are 90 degree okay so therefore આપણે લખી શકીએ શું લખી શકીએ કે triangle ABE is congruent to triangle ACF by angle side congruency बरोबर AAS congruency तो अगर AAS congruency थी બંને ટ્રાયેંગલ ઇક્વલ થતા હોય તો CPCT થી આપણે લખી શકીએ કે આ AB છે ફર્સ્ટ ટુ અને અહીંયા ફર્સ્ટ ટુ શું છે તો AC છે તો AB equal to AC by CPCT तो AB equal to AC भी प्रूव થઈ ગયું therefore triangle ABC is an isosceles triangle proved. Question number 5 triangle ABC and triangle DBC are two isosceles triangle એટલે જો isosceles triangle માં એ લોકો અહીંયા 1 dash અહીંયા ડબલ ડેશ કીધેલું છે એટલે AB અને AC ઇક્વલ છે further BD અને CD ઇક્વલ છે એવું આપેલું છે with the same base BC એ બંનેનો બેઝ છે then show that શું બતાવવાનું છે આપણે કે એંગલ ABD is equal to એંગલ ACD એવું પ્રૂવ કરવાનું છે તો કે કોંગ્રુઅન્સી નું આપણે જોવું પડશે અને પછી પ્રૂવ થશે we are given that triangle ABC is an isosceles triangle તો in triangle ABC આપેલું છે આપણને શું કે AB equal to AC આપેલું છે ઓકે હવે AB equal to AC હોય તો હમણાં જ આપણે એક થિયરમ જોયો કે અગર બે સાઇડ્સ ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ્સ પણ ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ એટલે AB સાઇડ છે તો એનો અપોઝિટ એંગલ કયો થયો એંગલ ACB થયો અને AC સાઇડ છે તો એનો અપોઝિટ એંગલ શું થયો તો એંગલ ABC થયો so therefore we can say that angle ACB is equal to angle ABC theorem 7.3 sorry 7.2 કે બે સાઇડ્સ ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ્સ ઇક્વલ હશે ઓકે એટલે અહીંયા આગળ આવ્યું આ થિયરમ 7.2 પરથી પછી આગળ હવે સિમિલરલી આપણે ટ્રાયેંગલ નીચેનો વિચારીએ તો ઇન ટ્રાયેંગલ
BDC એમાં શું આપેલું છે આપણને કે BD ઇઝ ઇક્વલ ટુ CD આપેલું છે, આ ગિવન છે, અહીંયા આ પણ ગિવન છે. તો અગર આની અંદર પણ બે સાઈડ ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ્સ ઇક્વલ થાય. તો એના અપોઝિટ એંગલ્સ કયા કયા થશે જો તો ભાઈ આ BD સાઈડ છે તો એનો અપોઝિટ એંગલ કયો તો અહીંયા આગળ એંગલ DCB. ઓકે, તો therefore એંગલ DCB અને એંગલ બીજો કયો થશે અહીંયા આગળ DBC. તો એંગલ DCB is equal to angle DBC. Same reason, theorem 7.2. અહીં સુધી કોઈને ડાઉટ હોય તો બોલો. જે આપણે પ્રૂવ કર્યું અને આમાં આને રિઝલ્ટ નંબર 1 આપી દઉં અને આને રિઝલ્ટ નંબર 2 આપી દઉં. હવે હું 1+2 કરું કે 1 અને 2 બંનેને એડ કરવા છે. તો એડ કેવી રીતે થાય તો લેફ્ટ સાઈડ વાળું લેફ્ટ સાઈડ વાળા જોડે એડ થાય અને રાઈટ સાઈડ વાળું રાઈટ સાઈડ વાળા જોડે એડ થાય. તો એંગલ ACB પ્લસ એંગલ DCB is equals to એંગલ ABC પ્લસ એંગલ DBC. લેફ્ટ સાઈડ વાળું લેફ્ટ સાઈડ વાળા જોડે એડ કર્યું અને રાઈટ સાઈડ વાળું રાઈટ સાઈડ વાળા જોડે એડ કર્યું. તો એંગલ ABC પ્લસ એંગલ DBC કહું તો આ આખો એંગલ બની ગયો એંગલ ABD. સેમ થિંગ એંગલ ACB પ્લસ એંગલ DCB કહું તો આ આખો એંગલ બની ગયો એંગલ ACD. ઓકે, તો આ ACB પ્લસ DCB કહું તો એની જગ્યાએ શું લખી શકાય તો એંગલ ACD લખાય અને એંગલ ABC અને એંગલ DBC ને એડ કરું તો એંગલ ABD લખાશે. એટલે this is angle ABD like this. તો મારે આજ પ્રૂવ કરવાનું હતું કે ABD is equal to ACD, જે પ્રૂવ થઈ ગયું. Triangle ABC is an isosceles triangle in which AB equal to AC. Side BA is produced to D such that AD is equals to AB. એટલે AD equal to AB થાય છે તો અહીંયા A જે છે મિડ પોઈન્ટ થઈ ગયું કોનું BD નું. જરૂર પડે તો આપણે યુટિલાઇઝ કરીશું, બધું યુટિલાઇઝ કરવું એવું જરૂરી નથી. ટ્રાયેંગલ ABC આઇસોસેલેસ છે એટલે આ બે સાઇડ AB અને AC ઇક્વલ આપેલી છે. શો ધેટ એંગલ કયો એંગલ BCD. તો BCD એંગલ જે છે એ રાઈટ એંગલ છે એવું આપણે પ્રૂવ કરવાનું છે, 90 ડિગ્રી થવું જોઈએ. Yes sir. AB equal to AC આપેલું છે, AB equal to AC, that is given. Then further અગર બે સાઈડ ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ ઇક્વલ થાય. એટલે કયા બે અપોઝિટ એંગલ બન્યા તો એંગલ આ બે અપોઝિટ એંગલ્સ બન્યા, આ બે ઇક્વલ થશે. એટલે અગર AC equal to AB થતું હોય તો I can say that AB નો opposite angle એટલે AB side છે તો એનો opposite angle is this one. So angle ACB is equals to angle ABC. Okay, બે સાઇડ્સ ઇક્વલ હોય તો એના opposite angle પણ ઇક્વલ હશે. હવે ફર્ધર અહીંયા આગળ બીજું શું આપેલું છે આપણને AD equal to AB આપેલું છે. તો AB equal to AD આ પણ given જ છે. હવે થોડી કોમન સેન્સ ચલાવો કે AB અને AD ઇક્વલ છે, ફર્ધર AB અને AC ઇક્વલ છે તો હું AC અને AD ઇક્વલ છે એવું કહી શકું, હા કે ના? From AB equal to AC and AB equal to AD we can say that આને એક કામ કરીએ 1 અને 2 રિઝલ્ટ આપી દઈએ. This is result number 1 અને આને result number 2 લઈ લઈએ. તો from 1 and 2 we can say that કે AC equal to AD થશે. ઓકે,
હવે AD ઇક્વલ ટુ AC થતું હોય, AD અને AC ઇક્વલ થાય છે, તો અગર બે સાઈડ ઇક્વલ થતી હોય તો એના અપોઝિટ એંગલ્સ, એટલે AD નો અપોઝિટ એંગલ કયો થયો, તો આ એંગલ થયો, અને AC નો અપોઝિટ એંગલ કયો થયો, તો આ થયો. એ બંને સેમ થાય, એટલે વોટ વી કેન કન્ક્લુડ કે અગર આ બે સાઈડ ઇક્વલ હોય તો એંગલ ACD is equals to એંગલ ADC થવાના. આમાં કોઈને કઈ ડાઉટ? આને રિઝલ્ટ નંબર A લઈ લઈએ અને આને રિઝલ્ટ નંબર B લઈ લઈએ, તો A અને B ને આપણે એડ કરીએ કે A પ્લસ B ફાઇન્ડ કરીએ. A પ્લસ B કરીએ તો શું આવે છે જો, તો A પ્લસ B કરશું એટલે એંગલ ACB પ્લસ એંગલ ACD, લેફ્ટ સાઈડ વાળું લેફ્ટ સાઈડ વાળા જોડે એડ થાય અને રાઈટ સાઈડ વાળું રાઈટ સાઈડ વાળા જોડે એડ થાય. ABC પ્લસ એંગલ ADC. ઓકે, તો હવે એંગલ ACB અને એંગલ ACD, તો એંગલ ACB પ્લસ એંગલ ADC જે છે એની જગ્યાએ તમે એંગલ BCD લખી શકો. જો તો that is equals to શું આવ્યું, તો એંગલ ABC as it is રાખીએ અને પ્લસ એંગલ ADC as it is રાખીએ. હવે ટ્રાયેંગલ કન્સિડર કરું હું, કયો ટ્રાયેંગલ, તો ઇન ટ્રાયેંગલ BCD, આખો ટ્રાયેંગલ BCD કન્સિડર કરી લઈએ. તો ટ્રાયેંગલમાં સમ ઓફ ઓલ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી હોય, એટલે હું આવું લખી શકું કે એંગલ BCD પ્લસ એંગલ DBC પ્લસ એંગલ BDC ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. એંગલ BCD, એંગલ DBC અને એંગલ BDC, આ ત્રણ એંગલનું એડિશન 180 ડિગ્રી થાય. હવે આ આપણે પ્રૂવ કર્યું કે ABC અને ADC જે છે એનું સમેશન ABCD છે, હે ને? તો અહીંયા આગળ તો as we have discussed કે અહીંયા આગળ ડાયાગ્રામ ની અંદર એંગલ BDC કો કે એંગલ ADC કો બંને એક જ થશે. તો આ જે BDC છે એની જગ્યાએ ADC લખી નાખું છું. કેમ લખું સર એવું, તો આ ઉપરનું રિઝલ્ટ અપ્લાય થાય એટલે. તો અહીંયા આગળ એંગલ BCD એઝ ઇટ ઇઝ, એનું કશું જ નથી કરવાનું. એંગલ DBC અને આ થયું એંગલ ADC એન્ડ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. હવે આ જે DBC પ્લસ ADC છે એ આને રિઝલ્ટ નંબર 3 આપી દઈએ, તો એની જગ્યાએ એંગલ BCD લખાય. તો એંગલ BCD પ્લસ એંગલ BCD ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. ક્યાંથી આવ્યું, તો ફ્રોમ 3. તો એંગલ BCD પ્લસ એંગલ BCD ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. અહીંયા જો એંગલ DBC, આ DBC એંગલ ઇઝ ઇક્વલ ટુ એંગલ ADC કહેવાય, અને એંગલ ABC જે છે એના ઇક્વલ ટુ એંગલ DBC કહેવાય. એટલે આ જે DBC છે એની જગ્યાએ ABC લખવાનું હું ભૂલી ગયો, અહીંયા એંગલ ABC લખી નાખીએ. તો હવે રિઝલ્ટ નંબર 3 પરથી ABC પ્લસ ADC બન્યું, તો એની જગ્યાએ શું લખાશે, BCD લખાશે. એટલે હવે આ BCD પ્લસ BCD થયું, તો BCD પ્લસ BCD એટલે શું થયું, 2 ટાઈમ્સ BCD થયું, એટલે 2 ટાઈમ્સ BCD is equals to 180 degree. So therefore angle BCD is equal to શું થશે, તો 180 divided by 2, so that is equals to 90 degree. એટલે એંગલ BCD જે છે એ 90 ડિગ્રી પ્રૂવ થઈ ગયો. આપણે શું પ્રૂવ કરવાનું હતું કે અહીંયા BCD જે છે એ રાઈટ એંગલ છે, અને રાઈટ એંગલ એટલે 90 ડિગ્રી થાય, તો મેં 90 ડિગ્રી પ્રૂવ કરી દીધું. therefore angle BCD is a right angle. પ્રૂવ થઈ ગયું. ચલો ક્વેશ્ચન નંબર 7. ABC is a right angle triangle in which angle
A is 90 degree, AB equal to AC, then find angle B અને angle C. Angle B અને angle C શોધવાનું છે. આ તો સાવ easy છે. ટ્રાયંગલ ABC આપેલો છે અને રાઈટ એંગલ ટ્રાયંગલ આપેલો છે. તો ચલો રાઈટ એંગલ ટ્રાયંગલ ડ્રો કરી દઈએ. ટ્રાયંગલ ABC આવી રીતે. એન્ડ ઇન ટ્રાયંગલ ABC અહીંયા શું તમને આપેલું છે કે AB ઇક્વલ ટુ AC. આ ABC ટ્રાયંગલ, સોરી એંગલ A 90 છે, એટલે એંગલ A ને અહીંયા રાખવું પડશે 90 પર. તો અહીંયા A, અહીંયા B લઈ લઈએ અને અહીંયા C લઈ લઈએ. ઓકે, ફર્ધર AB ઇક્વલ ટુ AC આપેલું છે અને આ 90 કીધેલું છે. તો હમણાં જ આપણે કર્યું કે અગર બે સાઈડ ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ ઇક્વલ હોય, એટલે એંગલ C અને એંગલ B બંને ઇક્વલ હશે. એટલે માની લઈએ કે x x થતા હશે, અથવા તો એંગલ B અને એંગલ C બે ઇક્વલ છે એવું જ રાખીએ. ઓકે, તો જો એંગલ B અને એંગલ C શોધવાના છે તો ગિવન AB ઇક્વલ ટુ AC, તો therefore angle B is equal to angle C થવાના, કારણ કે બે સાઈડ ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ્સ પણ ઇક્વલ થાય. એ વાળું થિયરમ યુઝ કર્યો એટલે એંગલ B ઇક્વલ ટુ એંગલ C થશે. હવે એંગલ A is equals to 90 ડિગ્રી આ ગિવન છે. હવે ઇન ટ્રાયંગલ ABC ત્રણેય એંગલનું એડિશન કેટલું થાય? તો એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C કેટલું થશે? 180 ડિગ્રી થશે. ઓકે, હવે એંગલ A કેટલો છે? 90 ડિગ્રી છે, એટલે અહીંયા 90 ડિગ્રી પ્લસ એંગલ B પ્લસ એંગલ B અને એંગલ C સેમ છે, તો એંગલ C ની જગ્યાએ હું એંગલ B લખી શકું, that is equals to 180 ડિગ્રી આવી રીતે. ઓકે, હવે અહીંયા શું થઈ ગયું? લેફ્ટ હેન્ડ સાઈડ પર આ 90 જે છે એને રાઈટ હેન્ડ સાઈડ પર લઈ જવું, તો 2 ટાઈમ્સ એંગલ B ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ 90 થઈ જશે. રાઈટ હેન્ડ સાઈડ પર 90 લઈ જઈશ એટલે તો 2 times angle B is equals to 90 degree, therefore angle B is equals to 2 divide થાય તો 45 degree. હવે એંગલ B અને એંગલ C સેમ છે તો બંનેની વેલ્યુ 45 ડિગ્રી આવી જશે. આન્સર આવી ગયો, પતી ગયો સમ. Show that the angles of an equilateral triangle are 60 degree each. બધા એંગલ 60 ડિગ્રીના હશે એવું પ્રૂવ કરવાનું છે આપણે. તો સિમ્પલ છે, ઇક્વિલેટરલ ટ્રાયંગલ છે તો equilateral triangle લઈ લઈએ. લેટ્સ સે ટ્રાયંગલ ABC is an equilateral triangle. આ ટ્રાયંગલ ABC છે. હવે ઇક્વિલેટરલ ટ્રાયંગલ હશે તો all three sides are equal, તો જ એને ઇક્વિલેટરલ ટ્રાયંગલ કહેવાય. એટલે આ સાઈડ અને આ સાઈડ ઇક્વલ છે. ઓકે, તો અહીંયા આગળ શું થયું? તો ફોર ટ્રાયંગલ ABC all three sides are equal, એટલે AB equal to BC is equal to AC આવું થાય. હવે અગર AB equal to BC હોય, પહેલા આ બે લઈ લઈએ કે AB equal to BC છે એટલે એંગલ C થયો અને BC નો અપોઝિટ એંગલ એટલે એંગલ A થયો. સાઇડ્સ આર ઇક્વલ તો એના અપોઝિટ એંગલ પણ ઇક્વલ હોય, એટલે આપણે શું લખી શકીએ કે એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ A લખી શકીએ. હવે અગર આ BC અને AC ને કમ્પેર કરું કે BC ઇક્વલ ટુ AC, તો અગર BC એટલે અહીંયા આગળ આ BC અને AC એટલે આ સાઈડ ઇક્વલ છે, તો BC સાઈડ છે એનો ઓપોઝિટ એંગલ એટલે એંગલ A થયો અને AC સાઈડ છે એનો ઓપોઝિટ એંગલ કયો થયો? તો એનો ઓપોઝિટ એંગલ B થયો. એટલે આપણે શું લખી શકીએ કે એંગલ A અને એંગલ B ઇક્વલ થશે.
તો એંગલ એ ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ બી, આવું લખાય. આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ, આને રિઝલ્ટ નંબર 2 આપી દઈએ. હવે એંગલ સી અને એંગલ એ સરખા છે, એંગલ એ અને એંગલ બી સરખા છે, તો બાય 1 and 2 શું કહી શકાય કે બાય 1 and 2 રિઝલ્ટ આ ત્રણેય એંગલ સરખા જ થવાના છે. કયા ત્રણેય એંગલ? તો એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી થશે. હવે ટ્રાયેંગલ એબીસી છે, તો ત્રણેય એંગલનું સમેશન એટલે એંગલ એ પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી કેટલું થાય? તો 180 ડિગ્રી થાય. ઓકે, હવે એંગલ બી ની જગ્યાએ આપણે એંગલ એ લખી શકીએ, કારણ કે એબીસી ત્રણેય સરખા જ છે. એવી જ રીતે એંગલ સી ની જગ્યાએ પણ એંગલ એ લખી શકીએ. એટલે આ શું થઈ ગયું? તો 3 ટાઈમ્સ એંગલ એ ઇઝ ઇક્વલ ટુ 180, એટલે એંગલ એ ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. 3 થી ડિવાઈડ કર્યું તો અગર એંગલ એ 60 હોય તો એંગલ બી પણ 60 થશે અને એંગલ સી પણ 60 થશે, કારણ કે ત્રણેય એંગલ ઇક્વલ છે. તો પ્રૂવ થઈ ગયું કે ઈચ એંગલ આ